આશ્રય કદાચ નથી હોતા. મેરે ભાઈ બહેન, સાધુતા તો શિયાળામાં સળગતી સગડી સમાન જેનું જીવન છે કે એની નજીક જાઓ એટલે જીવનની ઠંડી ઉડવા માંડે. એ છે પરમ સાધુ. સાંડિલ્ય ઋષિને ભગવાન જવાબ આપે કે સુનો મહારાજ, તમારા પ્રશ્નનો જવાબ હું આપું. શું? કે શરીરમાં અમુક રહેલા તમામ જીવોના જે શુક્રાણુઓ છે એમાંનું જે જીવાત્માનો જીવિત બીજ એક હું છું. આપણા શરીરમાં અનેક પ્રકારના શુક્રાણુઓ છે. જે શુક્રાણુઓના સંબંધથી જીવ પ્રગટ થાય છે, જીવથી જીવનો જન્મ થાય છે. એવા અનેક શુક્રાણુઓ એકત્રિત થાય છે. પણ એ એકત્રિત થયેલા શુક્રાણુમાંથી કોઈ એક જ બીજ તત્વ રૂપે શ્રી ભગવાન કહે એ હું છું. કે અનેક શુક્રાણુમાં જે ડોક્ટરો કહે ને તમારા શુક્રાણુ ઓછા છે, તમારા કીટાણુ ઓછા છે, તમારો એમાંનો કોઈ શુક્રાણુ તત્વનો એક સહજ બીજ હું છું. અને એમાંથી મનુષ્ય તત્વ અને તમામ જીવાત્માઓ પ્રગટ થાય જાય. પણ હે સાંડિલ્ય ઋષિ, કોક જીવ એવો જન્મે છે કે ગયા પછી પણ એવા જીવાત્માની પાછળ માણસ સતત દોરાયેલો રહે છે. શું કામ? કે એનો અંશજ બીજ એના પારિવારિક કુટુંબમાં વણાયેલો હોય છે. નથી આપણે અમુક સમય પછી કહી કે અમારા દીકરો જો એના દાદા જેવો છે, જોયો એના દાદા જેવો છે, એના દાદા આવા જ હતા. દાદા જેવો નથી, દાદો જ આવ્યો. મેરે ભાઈ બહેન, જે પરમાર્થના માર્ગના પૂરા નિષ્ણાંત છે, પ્રયાગમાં જેનો આશ્રમ છે, મકર સંક્રાંતિના સૂર્ય થાય, માઘ સ્નાન કરે, પ્રયાગમાં લોકો એકત્રિત થાય. દેવો, ધનુજો, કિન્નરો બધા ત્રિવેણીમાં સ્નાન કરે. 1 મહિના સુધી બધા રોકાય. ધ્યાન દેના મેરે ભાઈ બહેન, કે આશ્રમમાં ઋષિઓ ભેગા થયા. 1 મહિનો થયો. લખ્યું છે રામાયણમાં. બલિદાજીયાશ્રમ અતિ પામ. રામ જય રામ, જય જય રામ. પરમ રમ્ય મુનિ મન ભાવં. રામ જય રામ, જય જય રામ.
એ ધીરાવાજો ધીરા એ ધીરાવાજો ને મધુરા મધુરા ગાજુ એવા ઓલિયા એ ધીરા ભાવનગરનું કટપર ગામ એ ખારવો વિદેશ ગયો તો પછી માં ને દીકરો ને ભોજાઈ બધા રાહ જુએ કે કાલે ડેમનો માંડવો છે નદી ભાઈ આવ્યો છે તેથી જીનો જીનો સમુદ્ર ને કિનારે વાતા એ પવન ને એમ કહે છે વા ઓલિયા હવે તમે ધીરા રે હે ધીરા વાજો ધીરા રે એ ધીરા વાજો અને મધુરા મધુરા ગાજો એવા ઓલિયા તમે ધીરા સમસ્યા આવે ને તો સમાધાન દૂર નથી, મુસીબત આવે તો મોહબ્બત બહુ દૂર નથી. મેરે ભાઈ બહેન, અતિ દુઃખ હતું જાનકીને, પોતાનો પસ્તાવો થતો હતો, પણ તેથી એને એમ થયું કે આ લંકામાં હવે મારું કોણ, અને જેનો કોઈ નથી એનો હરી છે. આમ જોજો, આમ જોજો, આમ જોજો, આમ જોજો, ત્યારે દિશામાં જોઈ લેજો, ત્યારે કોઈ ન દેખાય પછી આમ જોજો, તેથી કોક ઉભો હશે. કનૈયા તું રખી લે મોરી લાજ. દ્રૌપદી કહ્યું હું પાંચાલી, તું વ્રજવાસી, તારો મારે શેનો નાતો, કારણ કે હું તો પાંચાળ પ્રદેશની, તું વ્રજનો, ક્યાં હું ને ક્યાં તું, કયો નાતો. કનૈયા હવે તું કેમ આવે, પણ નાભીમાંથી અવાજ નીકળ્યો, લખી લે કનૈયા તું મારી લાજ. આમ જોયું, આમ જોયું, આમ જોયું, બધા નીચા માથા કરીને તેથી રાજ કુટુંબો બેઠા હતા, પણ જ્યાં ઊંચું જોયું ત્યાં તો સાડીઓનો ધોધ છૂટ્યો. સમસ્યા આવશે. મારી માએ પણ અશોક વાટિકામાં ચારે બાજુ જોયું, કોઈ દેખાણું નહીં, પણ જ્યાં ઊંચું જોયું ત્યાં તો હનુમાનજી કટા વૃક્ષની છાયામાં બેઠો હતો. હનુમાનજી કીધું માં હું આવી ગયો છું. એનો કોઈ નથી, હરિતત્વ છે. સમસ્યા આવશે બાપ, સમાધાન દૂર નથી. ઈશ્વર આપણી કક્ષાથી વધારે સુખે ન આપે અને દુખે ન આપે. આપણું કયું ગયું છે કે આપણે એનું સુખ આપેલું ભોગવીશું? એ તો આપણને એમ થાય છે કે અમે આટલું નહીં. તારા ગજાથી વધારે આપે ને તેથી તારો પ્રાણ ઉડી જાય. નથી એક ભાઈ લોટરીની ટિકિટ લેતા હતા, એમાં એને 5 લાખ રૂપિયા લાગ્યા. એટલે એની પત્નીને જઈને પેલા લોટરી વાળાએ કીધું તમારા પતિ લોટરીની ટિકિટ લે છે અને એને 5 લાખ રૂપિયા લાગ્યા છે. એટલે એની પત્નીએ કીધું કે એને નહીં કહેશો, કે કેમ કે એ ભોળા એટલા છે ને કે એને મજૂરી કરે છે, એની પાસે 5 લાખ એને કોઈ દિવસ જોયા નથી. ઓચિંતાના તમે 5 લાખનું એને કહો અને કદાચ એને આઘાત લાગે, ક્યાંક હર્ષમાં એના પ્રાણ છૂટી જાય તો 5 લાખ રહી જાય, પણ હું પતિ ગુમાવી તો કે હું મારી રીતે એને કહી દઈશ. કહે છે પછી બેન રોજ મનોવૈજ્ઞાનિકના સત્સંગમાં જતા, રોજ ચર્ચમાં જાય સાંજે. પછી ચર્ચના એ મહાત્માને એ મહારાજ શ્રીને કહ્યું કે બાપુ મારા પતિ લોટરીની ટિકિટ લે છે
અને એને 5 લાખ રૂપિયા લાગ્યા છે. પણ બાપુ તમે એને એવી રીતે સમજાવો ધીમે ધીમે કે 5 લાખે બચી જાય ને મારા પતિ બચી જાય, નહીતર ક્યાંક ઓચિંતાના કહીશું ને તો ભોળું હૃદય છે અને બાપ પુરુષ ભોળો હોય. મારે આગળ પ્રમાણ આપીને કહેવું છે. એનો અર્થ એ નથી કે સ્ત્રી હોશિયાર હોય, પણ પુરુષ. દશરથજી માટે હું કહીશ પ્રસંગ કે કઈ નહીં, કઈની લાલચમાં દશરથ ફસાય કોઈ દિવસ, પણ એનું કોણ તો આપણને હા એક બેન પુરુષને આપી છે કે કદાચ મારા દેશની બેન બેટી ગમે એટલી આજીવન સેવા નહીં, જન્મ સેવા કરે તો પુરુષને પારખવો તમારી તાકાત નથી. માયલું નહીં ઓળખી શકાય અને એનું નામ જ પુરુષ કહેવાય. પારખી શકાય પુરુષ ન કહેવાય, એને તો કહેવા તો પુરુષ. બાકી આ બધી ઘણા પુરુષ જ હોય પણ બજારમાં નીકળે એટલે આપણને એમ થાય બેન નીકળ્યા હોય પુરુષ, અને ઘણા બેન જ હોય પણ આપણને એમ થાય બેન નથી, જાણે કોઈક સુરવીર નીકળો. આખી ફેરી ગાજતી જાતી બને. એટલે એને કહ્યું કે મારા પતિને 5 લાખ લાગ્યા છે, તમે એને એવી રીતે સમજાવો. કીધું મહાત્માએ પેલા બાપુએ કેમ કહેજો એને સાંજે મોકલજો અહીંયા સત્સંગમાં. આવ્યા એટલે એને કીધું કે વડીલ મેં સાંભળ્યું છે કે તમે લોટરીની ટિકિટ લો છો. હા બાપુ લઉં છું પણ ક્યારે મને લાગી નથી. કે એટલા ને કહ્યું કે માની લો કે તમને કદાચ 50,000 લાગે તો, કે બાપુ 50,000 લાગે ને તો 5,000 તમારા. પછી કીધું કે કદાચ 1 લાખ લાગે તો, કે બાપુ 1 લાખ લાગે ને તો 10 તમારા. તમારી વાણી પડે. છેલ્લે કીધું એમ કરતા કરતા છેલ્લે ધીમે રહીને કહ્યું કે ન લાગે હાલો, કોઈને લાગે જ નહીં, પણ કદાચ માની લો કે 5 લાખ લાગે તો. એટલે કીધું બાપુ 5 લાગે ને, કે હા તો 50 તમારા. એ 50 કીધા ત્યાં બાપુ વયો ગયો. અતિ સુખ એની કૃપા વિના સહી ન શકાય. આપણા ગજાથી બહાર હરી એ તો આપણે માનીએ છીએ, બાકી આપણા ગજાથી બહાર સુખ હોય જ નહીં, સવાલ જ નથી. આપે એને ખબર છે કે આ કેટલો બોજો ઉઠાવી શકે. સજ્જડ પ્રમાણો રામાયણમાં આપ્યા છે. યાજ્ઞવલ્ક્યજીને ભરદ્વાજજી પ્રશ્ન કરે કે મારા મનમાં વાત એ છે કે આ રામ કોણ છે? વર્ષોથી બેઠો છે પણ કોને પૂછવું એનો વિચાર કરતો હતો. કહ્યું રામ કોણ છે? યાજ્ઞવલ્ક્યજી કહ્યું કે આવો હવે રામ કોણ છે આપને કહું. મારે મારી વાણી ને પવિત્ર કરવા માટે યાજ્ઞવલ્ક્ય કહે મારે મારું કહેવું નહીં, અને આવો જેમ તમે પ્રશ્ન કર્યો એવી જ રીતે એક વખત ભગવાન શંકર અને સતી કૈલાસના શિખર ઉપર બેઠા હતા. 2 જણાને શુભ વિચાર આવ્યો, અને એક જ સાથે જ્યારે વિચાર આવે ને બંને જણાને, ત્યારે એ વિચારને સાર્થક કરી નાખવો. મારે હજી પતિ પત્નીને જીવવાનો મંત્ર આપવો છે. કેટલાને જોઈ છે? ઊંચો હાથ કરો. 2 જણાને કોઈ બી તકલીફ પડે જ નહીં એવો મંત્ર આપવો છે. જેને જોઈ હું જોતો હોય ઊંચો હાથ કરો. 2 જણાને તકલીફ ન પડે. અદ્ભુત મંત્ર છે. હા, તો મને એમ છે અહીંયા કોઈ તકલીફ જ નહીં હોય, નહીં તો ઊંચો હાથ કરો. તમે હમણાં રાજકોટમાં કીધું લગભગ બધા ઊંચો હાથ કર્યો. મેં કીધું બધા ઊંચો હાથ કર્યો. પણ આપવો છે મંત્ર. હા, સુખ હોય તો સારું સુખ, પણ છતાંય કે જે મંત્રથી માણસ, અને તમે કઈ ભાષામાં આપી છે? હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, તમે કહો.
મંત્ર અદભુત છે માણસને જીવવાનો, અને આ રીતે માણસ જીવે કઈ તકલીફ પડે જ નહીં. તો પૂછ્યું છે કે આ રામ કોણ છે, અને તમે સત્યધામ છો. અને પાછી ચોખવટ કરી કે એક રામને હું ઓળખું છું, દશરથના દીકરાને. વનમાં ગયા એ રામની મને ખબર છે, પણ સમજાતું નથી મહારાજ કે ઈ જ રામનું નામ શંકર જપે છે, ઈ જ રામના નામે કૈલાસમાં કાશીમાં મુક્તિ આપે છે. આ દુનિયા રામ રામ જપે એ જ રામ દશરથના દીકરા. અને જો એ રામ બ્રહ્મ હતા તો એની સીતાને કોણ લઈ ગયું એને એની ખબર ન હોય? નથી. આજે લોકો પૂછે ને એ જ પ્રશ્ન છે. પ્રશ્ન પ્રાચીન પણ આજનો અર્વાચીન પ્રશ્ન છે. યાજ્ઞવલ્કે કહ્યું કે મારે મારું કહેવું નહીં, આવો જેમ તમે પ્રશ્ન કર્યા એવો જ પ્રશ્ન એક વખત પાર્વતી શંકરને કર્યો છે. સતી અને શિવ બંને જણા કૈલાસના શિખર ઉપર બેઠા છે. બંને જણાને એક સાથે વિચાર આવ્યો કે આવો ને આપણે બે જણા કુંભજ ઋષિના આશ્રમે કથા સાંભળવા જાય. આવો શુભ વિચાર આવ્યો, અને આવો શુભ વિચાર આવે ને ત્યારે કરી લે. રામાયણમાં ઉત્તરકાંડમાં લખ્યું છે કે શુભ વિચાર આવે ત્યારે ઘડી પળનો પણ સમય વિતાવો નહીં, અને નબળો વિચાર આવે ને ત્યારે એક અઠવાડિયું વચ્ચે મુલતવી દેવું. નબળો વિચાર આવે ને ત્યારે એક અઠવાડિયું ખમી જવું કે 8 દિવસ પછી કરશું. કારણ કે એક અઠવાડિયામાં આવેલા નબળા વિચારથી એ સાપ્તાહિક જે વિચાર છે એ સાપ્તાહિક વિચારમાં કદાચ નબળા વિચારનો સ્ટેજ બદલી પણ શકે, પણ શુભ વિચાર પલ ઘડીએ લેવો, નબળો વિચાર સાપ્તાહિક રોકી દેવો. જીવનમાં મુસીબત નહીં પડે. બંને જણા કૈલાસના શિખરો પરથી શિવ અને સતી ક્યાં દક્ષિણના ખાડામાં કુંભજ ઋષિ અને ક્યાં ઉત્તરમાં ભગવાન શિવ. કેટલો ફાસલો, બડા બહોત અંતર છે. ત્યાં અનટચ શિખર ઉપર શિવ, અહીંયા કુંભજ ખાડામાં રહે છે. આવા શિવ અને સતી કુંભજ ઋષિ રાજી થયા, પ્રણામ કર્યા, પૂજા કરી, પ્રાર્થના કરી, આસન આપ્યું. એને થયું કે બાપ આ દુનિયામાં બહુ જ ઉલ્ટા રિવાજ હો ગયા મેરે ભાઈ બહેન, કે આ દુનિયામાં રામાયણની રીત તો એવી કે કથા સાંભળનારની કથા કેનારો પૂજા કરે છે. રામાયણ તમારે વક્તાની પૂજા કરવાની એમ નહીં, વક્તા તમારી પૂજા કરે. બહુ ઉલટું લખ્યું છે. આજે તો આપણે વક્તાની પૂજા કરી, એને હાર પહેરાવીએ, એને પૂજન કરીએ, બાપુ બાપુ કરીએ, માદે આપીએ. નહીં, માણસમાં ઉલટા થયું. માણસમાં લખ્યું છે કે વક્તા કેનારો સાંભળનારની પૂજા કરે. કોણ એકત્રિત બની મને તમને શ્રવણ કરે? આ કલિકાળમાં કોની પાસે સમય છે કે આપણને કોઈ સાંભળે? યાજ્ઞવલ્કજી કહે છે, હે ભદ્રરાજજી, શિવ અને સતીની પૂજા કરી, પણ શિવ રાજી થયા કે ધન્ય છે કુંભજ, તમે કથાને પચાવી છે, અમને પગે લાગ્યા. નહીતર અહીંયા બેસીને પગે લાગવું એટલે પ્રણામ કરવા એટલે. આ વ્યાસપીઠ છે બાપ, ખડપીઠ નથી, રાજપીઠ નથી, વ્યાસપીઠ છે. અને વ્યાસપીઠ વહેંચાયેલી હોય છે, એ વહેંચાય નહીં, વહેંચાયેલી હોય છે. આજ પ્રણામ કર્યા, નમન કર્યું. શિવ અને સતી બેઠા, કુંભજ ઋષિ કથા ગાઈ, સાંભળી, સુખ માની શંકરે કથાનું સ્વાગત કર્યું. કથા પૂરી થઈ. કુંભજ ઋષિને એમ થયું
હું માંગુ નહીં. શિવજીને થયું કે મેં કથા સાંભળી, હું ખાલી જાઉં નહીં, કંઈક પુષ્પમ પત્રમ ફલમ સમર્પિત કરું, કંઈક આપું. આપણે ત્યાં કહેવાય છે કે ગુરુની પાસે જાય તો શું લઈને જાવું? એ રામાયણમાં લખ્યું છે, સંપત્તિ નહીં સમિધ લઈને જાવું. રૂપિયા લઈને ગુરુ પાસે ન જાવું. અને જે ગુરુ મારી તમારી સંપત્તિ હરે, એના માટે રામાયણમાં લખ્યું, સો ગુરુ ઘોર નરક મહ જાય. એ ગુરુ નરકનો અધિકારી છે. ગુરુની પાસે સમિધ લઈને જાવું, સંપત્તિ નહીં. સમિધ માની સુખ દુઃખના કાષ્ટો લઈને જાવા, સુખ દુઃખના લાકડાઓ લઈને જાવા. બે વસ્તુ ગુરુ પાસે લઈને જાવી. એક, મળી શકે તો ચંદનનો ટુકડો લઈને જાવો. બીજું, મળી શકે તો અગરનો ટુકડો લઈને જાવો. અને ત્રીજું, કઈ ન મળે તો ગુરુની પાસે બાપ બિલ્વ પત્રનો ટુકડો લઈને જવો. સમિત લઈને, સંપત્તિ લઈને ગુરુ પાસે જવાનું નથી. રામાયણમાં વાંચો, નિજ સુખ દુઃખ સબ ગુરુ કી એ સુનાએ. નિજ સુખ એ દુઃખ કયું આપ્યા વગર જાવ નહીં. પછી શું કરવું? તુલસી બહુ અદભુત એક શબ્દ લખ્યો, ત્યારે માંગવા વાળો માંગે નહીં, આપવા વાળો આપ્યા વગર જાય નહીં. તો એનો ત્રીજો ઉપાય કયો? માંગવા વાળો એમ કહે કે હું માંગુ નહીં. હું માંગુ ને તું આપી દે, માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. હું હાથને માલા કરું તો તારી ખુદાઈ आ बैठा हूँ तेरे घर पे, बैठा हूँ तेरे घर पे, कुछ करके उठूंगा, या तो असली हो जाऊं या तो मर के આવું હાથને માળા ફેરાવો તો તારી ખુદાઈ અધૂર નથી. હું હાથને માળા કરું તો તારી ખુદાઈ દૂર નથી. આવું માળા કરું તો તારી ખુદાઈ દૂર નથી. અને હું માંગુ ને તું આપી દે, વાત મને મંજૂર. रही मन वो नर मर चुके, दिल्ली का शायर था, बड़ा बड़ा अच्छा शायर था दिल्ली का. आ रही मन वो नर मर चुके, रही मन वो नर मर चुके, जो घर मांगने आई, पण उनसे पहले जो मरे, जिनके मुख शत निकषत जिनके मुख शत निकषत रहीमन रहीमन वो नर मर चुके जो घर मांगने जा, पर उनसे पहले तो वो ही मरे कि जिन मुख से निकषत नाई. જે ઘર માંગવા નીકળો એ માંગનારો મરી ગયેલો છે,
पर रहीम ने कहो कि वो तो है मरेला, लेकिन उनसे पहले तो वो मरे कि जिन्हें मोक्षत नाई मरी गયેલો तो એ છે કે કોઈ માંગો આવ્યો ને આપી ન શક્યો, એ તો એના પહેલા મરી ગયેલો છે. રહીમન वो नर मर चुके, हे रहीमन नो मर चुके, जो घर मांगने आई उनसे पहले वो ही मरे, मुख सतनिक सतनाऊ. राम अतर के बुद्धि मन बानी. હવે એની સામે તુલસીની ચોપાઈ જોડો. राम अतर के मन बुद्धि भावी, मत हमार अस सुन सयानी, मत हमार सुन हे शयानी. महाराज તમે આપો પણ હું માંગુ નહીં. અને શિવજી કહ્યું એમને જાવ નહીં. પછી શું કર્યું? ન આપવાનું કહ્યું, ન માંગવાનું કહ્યું. રામાયણમાં તમને ખબર છે, પુરાણમાં હું હમણાં કેશોદ હતો, કેશોદની બાજુમાં ફાગરી ગામ છે, ત્યાં 50% ગામ મુસ્લિમ હતું. બધા આવતા સાંભળવા, મુસ્લિમો બધા આરતી પણ ઉતારતા કાયમ. મેં એને કહ્યું હતું, તમે તમારી નિયત પ્રમાણે રૂમાલ બાંધીને આરતી ઉતારજો, તમે તમારી નિયતતાને જાળવજો. પછી બધા આવતા. એમાં મને એક માણસે પૂછ્યું હતું કે બાપુ, અમારા જે મોહમ્મદ પૈગંબર થયા અને આજે જે અમારી બકરી ઈદ છે, અને એ બકરી ઈદના દિવસે જે બકરો ચડાવવાની વાત છે એ સાચી? અમારા પુરાણનો આપને કાંઈ અનુભવ હોય તો કહો. મેં કીધું હે, મને બધો અનુભવ છે, મેં વાંચ્યું નથી કારણ કે મેં તો અનપટું, એટલે કંઈ. પણ મારા ગુરુએ મને તમામ સાધનાઓનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે, પછી किसी की जरूरत नहीं रहती. मैंने किया कि आपके कुरान में लिखा है, सुनो. रामचरित मानस विमल संत जीवन प्राण. कुरान. हे रामचरित मानस અને નિમલ સંત જીવન પ્રાણ, અરે હિન્દુ આન કો વેદ સમ, અને જવન પ્રગટ કુર્રા. સુન બેટા, કારણ કે 50% ગામ હતું મમડિયા, અને બહુ બધાએ ભાવથી કથા સુની. પછી તો હું સાંજે એના મૌલાનાઓ આવ્યા હતા, ત્યારે એની દરગાહમાં બહુ મોટો એને પણ મજરો હતો. એ મજરામાં અમે પણ ગયા હતા. અને પછી મેં કુરાન વિશે મને પ્રશ્ન કર્યો હતો, ત્યારે મેં જવાબ આપ્યો હતો. એની ખીચાખીચ ભીડ ભરી હતી, અને એના મૌલવીઓ પણ બેઠા હતા. ત્યારે મેં કહ્યું હતું, સુનો વાત, કે મોહમ્મદ પૈગંબર, શાસ્ત્રો બધા એક માર્ગમાં છે, યાદ રાખના. કોઈ પણ લઈ લો, ચાહે કોઈ પણ ધર્મનું ઉઠાવો, એનું મૂળ તત્વ ક્યાંક સત્યના ઊંડાણમાં પડ્યું છે. પણ ઉપરથી તમારા તમને ખબર છે, ગામમાં જેને છાશ કરીને માખણ લેતા આવડે ને એને જ આવડે, નહીતર છાશ કરીને પછી સાસુને બોલાવે કે બા હાલો ને હવે માખણ લઈ લો ને, ભલભલા ન આવડે. અમુક વસ્તુ વડીલો બેઠા છે ને ત્યાં શીખી લેજો, છૂટી લાપસી. ભગવાનની કૃપા હોય તો જ આવડે, નહીતર ન. સાબુદ્દીનભાઈ કે જમવા બેઠા, લાપસી પીરસીને ગરદણી ઘી લેવા ગયો, ત્યાં ઓલો બેઠો લાપસીનો હાથી બનાવતો. ઓલે આવીને કીધું ઘી, કે ના આમાં ઘી નખાય એવું નથી, આના રમકડા થાય, હાથી થાય, પછી બળદ બનાવો. હાથી છૂટી લાપસી. પછી ઘઉંના લોટના પૂદલા શીખી લેજો, નહીતર 2 જણા ઘઉંનો લોટનો પૂદલો 2 જણા ફેરવે ને તોય ન ફરે. અમુક વડીલો બેઠા છે ને ત્યાં શીખી લેજો.
અમે એક જગ્યાએ કથામાં હતા ને તે મુંબઈથી બોલાવ્યા હતા પુતલા કરાવવા દાદીને, પ્લેનમાં આવ્યા હતા. પછી એમને બધાને કીધું કે બાપુ દાદીમાં મુંબઈ. મેં કીધું કથા સાંભળવા આવ્યા છે કે ના ના કથા તો સાંભળવા આવ્યા જ છે, પણ બાપુ આજે પુતલાનો પ્રોગ્રામ હતો ને એટલે મેં મુંબઈથી દાદીને બોલાવ્યા. મેં કીધું 14 જણા ઘરમાં છો, કોઈને અમુક શીખી લેજો. મૂળ શાસ્ત્રમાં આપણે ત્યાં બધી વાતો વણાયેલી. અને આ પ્રસંગ જે રસોઈનો પ્રસંગ છે રામાયણમાં વાંચો. જાનકી અને સીતા સાસુ વહુનો પ્રસંગ વાંચો. બહેનોને વિનંતી કરું, જાનકીનો સાસુ વહુની રસોઈ વાંચો. અદભુત લખી છે તુલસીના અન્ય ગ્રંથમાં. મૂળ તુલસીની રામાયણમાં નહીં મળે. રામાયણમાં મળશે થોડી વાત, એ સમજાશે ને, બાકી વાંચો. શું નથી આમાં? હા, કુરાનના શબ્દોમાં આ પ્રસંગને મને સ્મરણ આવ્યો એટલે આપને કહું છું. બાકી કહેવાય છે કે એ વખતે મેં પ્રસંગ એ કહેલો. ટૂંકમાં કહું કે મોહમ્મદ પૈગંબર સાહેબ, જે રસૂલુલ્લાહ જેને તમે કહો છો, જેને પરવરદિગાર તમે જેને કહો છો, જેને તમારા ખુદા કહો છો, એ મોહમ્મદ પૈગંબરની સામે એક મહાન ફકીર મૌલવી આવ્યો. એણે આવીને કહ્યું, ए आका, मैं आपके सामने नतमस्तक हूँ और मैं आपके सामने सलाम अदा करूँ छूँ અને આપ જો માંગો હું આપવા હું તૈયાર છું. આપણે અને એના ધર્મને અંતર આટલું જ છે કે આપણા ધર્મમાં ભગવાન પ્રસન્ન થાય એટલે કે માંગી લો, શું આપું. જેને ભગવાન પ્રસન્ન થયા એને કંઈક આપ્યું. એનામાં ખુદા પ્રસન્ન થાય એટલે આપે નહીં, માંગે તું મને શું આપીશ. આટલું જ અંતર. આપણને ભગવાન પ્રસન્ન થાય તો આપે, એનામાં પ્રસન્ન થાય એટલે માંગે. ખુદાએ કહ્યું મોહમ્મદ સાહેબને કે તું મને આપી દે, પ્રસન્ન થયો છું, મારી જે ઈચ્છા છે કે માંગો મહારાજ, જે તમને ઈચ્છા હોય તે માંગી લો, આપું. પ્રાણ, શરીર આ બધું જ નાશવંત છે. ગીતાના ન્યાયે કહું તો કોઈ પણ માંગો આપું. ત્યારે મોહમ્મદ પૈગંબર સાહેબની સામે માગ્યું તું ખુદાએ, અલ્લાહે માગ્યું તું કે મને તારો એકનો એક લાડકવાયો અકબર નામક પુત્ર આપી દે. અને એક પણ આંખમાં આંસુ પાડ્યા વિના, જેમ ભોજા મકવાણાએ આપ્યો એમ આપી. અને કહે છે માણસ જાય છે અને પોતાના પુત્રને લાવે છે દરગાહમાં. કાંઈ નહોતું, એક દિવાલની આધારે ઉભા હતા. માણસે આવી દીકરાને સોળે શણગાર સજી લાવે છે. ખુદાની સામે નતમસ્તક ઉભો રાખ્યો અને કહ્યું, ખુદા કે હા, હજી એકવાર મારી સામે માંગણી કરો, હું આપી દઉં. કે જોજે આંખમાં આંસુ આવશે તો પુત્ર નહીં સ્વીકારું. કબૂલ છે. જે પરણતી વખતે કપડા પહેરાતે કપડા પહેરી લો, કે કબૂલ છે. જે અત્તર અને જે ગુલાબ, આ બે જ વસ્તુ પ્રિય છે મુસ્લિમ ધર્મમાં, અત્તર અને ગુલાબ. અત્તર અને ગુલાબના ફૂલને હાથમાં રાખજે. અત્તરથી તું ઉપટન કરીને આવજે. અને મારી સામે આવ ત્યારે બિલકુલ પુત્રને લઈને આવ ત્યારે ક્લીન સેવ બનીને આવશે. બિલકુલ ક્લીન સેવ થશે. હા ખુદા, કબૂલ છે. પુત્રને લઈ અત્તરથી નાહી, હાથમાં ગુલાબનું ફૂલ, પુત્રની આંગળી પોતાના હાથમાં મોહમ્મદ સાહેબ પધારે. આવી
ખુદાની સામે કહ્યું, દીકરાને ચોખવટ કરી, બેટા હા સમજણો છો બાપ? હા, ખુદાએ મારી પાસે મારા પ્રિયમાં પ્રિય પાત્રની માંગણી કરી છે, લાડકવાયો પુત્ર છો મારો, તને આપવો છે. કઈ વાંધો નહીં આકા, પધરાવી દો. પુત્રને નમન કરાવીને ઉભો રાખ્યો, સલામ કરાવી પુત્રને અદા કરે છે. બાપ હા છેલ્લી સલામો કરી લે બેટા. હા આકા. બોલે મારી માં કે આવે છે, માં આવે છે, બાપ આવે છે. આપણામાં જ કઈ ચેલૈયો ખાંડી નાખ્યો એવું નથી, પણ આપણે બીજું જોતા નથી એટલે આપણને એક જ દેખાય. આટો એની સામે રાખી અને આંખ બંધ કરીને રસુલલ્લાહ ખુદા કહીને જ્યાં પ્રહાર કર્યો એ મસ્તક ધડથી જુદું થયું, પણ એ રક્તની ધારાની છેડ ફૂટી અને ત્યાં અહીં એની આંખ ખોલી ગઈ, મસ્તક ઢળી પડ્યું. અને જ્યાં આંખ ખોલી અને જ્યાં જોયું તો એની સામે એનો દીકરો નહોતો પણ બકરો ઊભો તો, દીકરો સામે થયેલો આવતો. અને જ્યાં આંખ ખોલી એને કીધું કે આ કે બાપ તારી કસોટી હતી, કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી. ક્યાં જશો? મસ્તક કપાયું, દીકરો આવે છે અને દીકરાને જોઈ પછી કહે છે, આકા હું તો ઘરે હતો. દીદી કહે છે, બાપ પુત્ર કાપવાની વાત આવી હતી, પુત્રને પધરાવવાની વાત આવી હતી. આજે લોકો આવું બધું ચૂકી ગયા છે ને, કારણ વિનાના બીજા જીવોની હિંસા કરે છે. ત્રેવડ હોય તો દીકરો મૂકો ને માની સામે. તમારો ભરોસો હોય તો બની જશે જે તમે ધારો છો તે, પણ નહીં. મેરે ભાઈ બહેન, લખ્યું છે રામચરિત માનસ વિમલ સંત જીવન પ્રાણ, हिंदू आन को वेद सम जवन ही प्रगट पुराण. કુંભજ ઋષિ કહ્યું લવ નહીં, શિવજી કહ્યું આપ્યા વિના જાવ નહીં. અને પછી શિવજીએ કુંભજ ઋષિને ભક્તિનું દાન આપ્યું. અને કુંભજે શિવને માગ્યું નહીં પણ પૂછ્યું, મને ભક્તિ આપો. ભક્તિના દાતા દુનિયામાં બે, એક શિવ, બીજો કોઈ સંગ. શંકર ભક્તિ સિવાય બીજું કઈ આપી શકે નહીં. અને ભક્તિનો દાતા શિવ, અને શિવના મંદિરનો દ્વાર એ મારો તુલસી કહે છે રામ છે. રામના મંદિરનો દરવાજો શિવ છે. ભક્તિનું દાન આપ્યું, શિવ અને સતી નીકળ્યા. શંકર વિચાર કરે, જેની કથા સાંભળીને આવું છું, કદાચ એ ભગવાન શંકર કહે કે કદાચ જો એ મારા ઈષ્ટ મને દર્શન આપે. અને બન્યું એવું, એક ત્રેતાયુગની કથા સાંભળીને આવ્યા. ગત ત્રેતાયુગનું કથા સાંભળી વર્તમાન ત્રેતાયુગમાં રામ વનમાં આવેલા, સીતાનું હરણ થયેલું, અને રામ ઝાડને પૂછે છે ને એ જ વખતે શિવ ને સતી નીકળ્યા. શંકરે વિચાર્યું, કહો જેની કથા સાંભળીને આવું છું એ ઈશ્વર તો આ વનમાં છે. એ સચિદાનંદ કહી ભગવાને પ્રણામ કર્યા શંકરે. પણ જ્યાં શિવે નમન કર્યું, સતીએ તુરંત કહ્યું કે મહારાજ આપ કોને પગે લાગ્યા? હવે ધ્યાન દેના, આ જીવનની ભૂલની શરૂઆત અહીંથી થાય. પતિ પત્નીના
જીવનની ભૂલ ક્યાંથી શરૂ થાય છે દેખીએ. પછી આપણે ક્યાં ને ક્યાં જતા રહીએ છીએ. ન બે જણા પતિ પત્ની બે જણા લડે સાંજના 7 વાગ્યાના અને રાતે 2 વાગ્યા સુધી લડ્યા બે જણા, અને લડતા લડતા પોતાના ફ્લેટ ઉપરથી નીચે આવ્યા એટલે માજીએ કીધું, બેટા તમે કેટલા વાગ્યાના 2 જણા લડો છો, છે શું? અને કીધું કે પતિ સામે પત્ની જોવે, પત્નીની સામે પતિ, 2 જણા સામ સામે ઉભા રહી ગયા. પછી એમ કીધું કે આપણે બે લડ્યા શેમાંથી? એની પત્ની કે હું ભૂલી ગઈ. એનો પતિ કે હું ભૂલી ગયો. તો પેલા માજી કીધું તો પછી જાઓ ને બેટા, આનું નામ જીવન કહેવાય, ભૂલાઈ જ જવું જોઈએ. આ યાદ રાખે છે ને, એ જ કોર્ટમાં સામસામા ઉભા છે. ભૂલાઈ જ જવું, આવું થતું હોય છે, પણ પાછું ભૂલી જવું જોઈએ, ક્ષણમાં ભૂલી જવું જોઈએ. મહાભારતમાં લખ્યું 3 વસ્તુ સાથે કરવી, ભોજન, ભજન અને ભ્રમણ. એના જીવનમાં કોઈ દી વાંધો નહીં આવે. અને આવું જીવતા જીવતા જઈશું તો આપણા છોકરાઓને પિતૃ પાવા નહીં આવવું પડે. આપણે એવા આનંદથી જશું ને. બાકી તો જે મેરે ભાઈ બહેન, શંકર ભક્તિનો દાતા છે. શિવજીએ દાતારી કરી 2 જણા નીકળ્યા. રામને લક્ષ્મણને જોયા. શંકરે સચિદાનંદ કહી પ્રણામ કર્યા, પણ સતીની ભૂલ હવે શરૂ થાય. સતીએ કહ્યું, મહારાજ તમે કોને પગે લાગ્યા? કે બોલ્યા, દેવી તેની કથા સાંભળીને આવી છે, મારા પરમ ઈષ્ટ છે. શિવ પોતે કહે છે, દેવી હા તમે પ્રણામ કરો. સતીએ ના પાડી, કારણ કે બહુ મોટા બાપની દીકરી છે, એટલે પોતાના પિતાની સંપત્તિનો અહંકાર છે. યાદ રાખજો મેરે ભાઈ બહેન કે આપણે ગમે એટલા સંપત્તિવાનના સંતાન હોઈએ, પણ જે ઘરે ગયા છે એ ઘરની સંપત્તિને મારા બાપની સંપત્તિથી પણ અધિક માનજો. અને ધર્મ પણ તમારો છોડી દેજો. કે પરિવર્તિત ધર્મ થયો હોય નથી, આવું ઘણી જગ્યાએ જોવા મળે કે આખું ઘર શિવ ધર્મ પાડતું હોય ને એ નવી પત્ની આવે એ પાછો કોઈ બીજાનો ધર્મ પાડતી હોય. બબે તો શાક થાય ઘરમાં. મેરે ભાઈ બહેન, ધર્મ પણ પરિવર્તિત થઈ જવો જોઈએ અને થવો જ જોઈએ. સનાતન ધર્મ છે જેને આપણા આગમ નિગમના પુરાણોએ જેને નિજાર ધર્મ કહ્યો છે. આ વસ્તુ હોવી જ જોઈએ. કેમ ન થઈ શકે? શંકરે સતીને કહ્યું કે દેવી જેની કથા સાંભળીને આવી છે પોતે છે. સતી માન્યા નહીં. સતીએ કહ્યું, આવા ભગવાન હોય એની સ્ત્રીને કોક લઈ ગયું છે ને, એ તો જાળને પૂછે છે ને હું માનું નહીં. બોલે તો કે હું પરીક્ષા કરું. હવે તમે કલ્પના કરો, પતિ બીજાનો, પુરુષ બીજો, હવે પોતાને પરીક્ષા કરવાની ક્યાં જરૂર હતી? પણ સતીએ પહેલી ભૂલ એ કરી કે સુખ માનીને કથા ન સાંભળી. બેસવું પડ્યું શંકર સાથે. એ તો લાવ્યા હતા એટલે ક્યાં જવું? આપણને કથામાં રુચિ ન હોય, પણ હવે સગા થાય છે એટલે જવું પડે. બાકી રુચિ કોઈથી સાંભળી છે નહીં, પણ સગા થાય છે અને આમંત્રણ છે એટલે જવું નથી. આપણે સત્યનારાયણની કથામાં હોય જાય એટલે આપણે નક્કી છે ગામમાં છે ને આપણે આવ્યા હતા એટલે જવું પડે. બાકી તો આપણે અધ્યાય જ ગણતા હોય છે. અને રામાયણ ને ભાગવતજીમાં લખ્યું છે, કથા જે સ્વતંત્ર અને નિરપેક્ષ બનીને સાંભળે એનો વ્યક્તિગત પિતૃઓનો ઉદ્ધાર થાય છે. નિરપેક્ષ બનીને તમે સાંભળી, ખર્ચ ગમે એનું, આયોજન ગમે એનું, કથા ગમે એ કહેતો હોય, કોઈ પણ નહીં હોય, પણ તમે નિરપેક્ષ બનીને શ્રવણ કરી એટલે તમારા પૂર્વજોનો ઉદ્ધાર. બાદ ખતમ.
ખાંડની ગુણીમાંથી કીડી એક કણ લઈને નીકળી જાય, પછી તૂટી જાય એટલી એની મહેનત કરતી 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 એના દ્વાર સુધી લઈ જાય. પણ પછી કણ લઈને નીકળ્યા પછી એવો વિચાર ન કરે ખાંડની ગુણીનું શું થાય, એને એનું જે થવું થાય, મને મારી કણ મળી ગઈ. એમ હું અને તમે બેઠા છે. મેં હમણાં જ સાપર પ્રસંગમાં કહ્યું હતું, મેં અડધી કલાક માટે પ્રવચનમાં હું ગયો હતો ત્યારે મેં કહ્યું હતું કે બાપ કોઈ પણ ભગવત કથા વ્યક્તિગત શ્રવણ કરીએ, પતિ પત્ની પણ બિલક બનીને શ્રવણ કરીએ. આપણે બંને એક છીએ. હું તમારી સાથે મંગલ ફેરા ફેર્યો છું, ફેરી છું, પણ અહીંયા સ્વતંત્ર રૂપે હું છું. ભાગવત અને રામાયણ બંનેમાં વસ્તુ લખી છે અને થાય જ છે ને, સ્વતંત્ર જ છે. પીડા થાય તો કઈ પતિ લઈ જાય છે કોઈ બી? હે કે તમે ખાટલે સુતા અને મારી સાથે પરણા છો, તમે બહુ સુખ આપ્યું છે, લ્યો હવે લાવો 2 દીનો તાવ હું લઈ લઉં. આપણે જ ભોગવવો રહ્યો છે. એમ મારું તમારું ભજન, ભોજન અને ભ્રમણ ત્રણેય વસ્તુ વ્યક્તિગત છે. સતીની પહેલી ભૂલ હતી સુખ માની કથા ન સાંભળી. બેઠા શિવ સાથે એ તો જવું પડ્યું, શંકર ઉઠે ત્યારે ઉઠાય ને, બાકી કથાને રુચિ નહોતી. અને પછી શંકરે કહ્યું, હે સચિદાનંદા, મારા સત ચિત અને આનંદ ત્રણેય વસ્તુ જેનામાં હોય એ ઈશ્વર. કોઈ કહે ને કે ભગવાન કેવો? આ 3 વસ્તુ જેનામાં હોય એ ભગવાન. સત ચિત આનંદ. આપણામાં કાં તો સત હોય છે, કાં તો ચિત હોય છે, અને કાં તો આનંદ. એ કોઈ ત્રણેય વસ્તુ ભેળી ન હોય એનું નામ જીવ. તો પૂછે ઈશ્વરને જીવમાં અંતર શું? આટલું. આપણામાં ક્યારેક સત હોય તો ચિત્તનું ઠેકાણું ન હોય, ડાવાડોળ હોય. ક્યારેક ચિત્ત બરાબર ઠીક હોય, કેન્દ્રિત, તો આનંદ કોસો દૂર હોય, આનંદ ન હોય. ચિત્ત હોય, સત હોય, બંને હોય, પણ આનંદ ન આવે. ઠીક છે, હવે આ બધું હવે તમે જલ્દી પૂરું કરો. ત્રણેય વસ્તુ સાથે નથી હોતી. આ ત્રણેય વસ્તુ જેનામાં સાથે છે, સત ચિત્ત અને આનંદ, એ ઈશ્વર છે. એ સતી, આ મારા ઈશ્વર છે, આનામાં ત્રણેય છે. પણ સતી કહ્યું, મહારાજ આમાં ચિત્તનું તો ઠેકાણું નથી અને આનંદ તો ક્યાંય દેખાતો નથી. અને સત હોય તો એને ખબર ન હોય કે એની સ્ત્રીને કોણ લઈ ગયું. આ તો જાણ ને પૂછે છે કે મારી સ્ત્રીને કોણ લઈ ગયું. અને રામે લીલા પણ એવી કરી હતી. લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, લખાણ, હા તું કોણ છે? અરે મોટા ભાઈ, હું તમારો ભાઈ છું. જાણને પકડીને કહે, તું સીતા છો. લક્ષ્મણ કે મોટા ભાઈ, સીતા નથી, ગુલમોરનું વૃક્ષ છે. પાગલ બની ભગવાન આવું કર્યું. અને આ સતીએ જોયું એટલે સ્વાભાવિક લાગ્યું કે આ ઈશ્વર નથી. કારણ કે લલિત નરલીલા હતી ભગવાનની, એટલે ઓળખી ગયા. પણ શંકરે કહ્યું, દેવી જે હોય તે હું કહું છું ને, મારું માનો. સતી કહ્યું, માનું નહીં, હું પરીક્ષા કરું. શંકર ભોળો દેવ. હવે પોતાની સ્ત્રી એમ કે હું બીજા પુરુષની પરીક્ષા કરવા જાઉં તો શિવ કહે તમે જાઓ, આપણે હોય તો કઈ. શંકરે કહ્યું, જાઓ, વડલાને છાંયે બેઠો છો, પરીક્ષા કરી લો. પણ એટલું કહ્યું, સતી તમે મારું કહ્યું માન્યા નથી, એટલું યાદ રાખજો. બહુ ટૂંક શબ્દ આપી દીધો, વાત કર, એમાં બધું આવી ગયું. અને મારા સંતો માર્મિક ભાષા કહે છે. આવી ભાષા છે ને, માર્મિક ભાષા છે. આવી ઘણા લોકોની, બુદ્ધિજીવીઓની, જે બિલકુલ બુદ્ધિથી પાર અને અપાર છે, એવા લોકો માર્મિક શબ્દ બોલે. એવા માર્મિક શબ્દો કેટલાઓની પાસે હોય. હું કદાચ નામ આપું તો પક્ષી થઈ જાય, એટલે નહીં આપી શકું. પણ છતાંય કહી દઉં કે આ દેશમાં એવી માર્મિક ભાષાના શબ્દો હતા. આપણા દેશમાં એક મહાત્મા ગાંધીના ગજબ માર્મિક ભાષા બોલતા.
એ અંગ્રેજો આ માર કરતો આવ્યો પણ મહાત્માની સામે એનું ભાષણ સાંભળવા આવે એટલે એની બંદૂક ને પિસ્તોલ ને ટોપો ને બધું એમને રહી જાય, આમ નમ હજળ થઈ જાય. અને પછી એનો મુખી હોય એમ કે આપણે મહાત્મા ગાંધીને મારવા ગયા હતા, એને સાંભળવા નહોતા ગયા કે પણ કાંઈ સૂઝ્યું જ નહીં, જોઈ રહ્યા. આવી માર્મિક ભાષા હતી મારા દેશની પથરીલો પુરુષ શ્રી વલ્લભભાઈની. એક જ ટુકડો આપને કહી દો વલ્લભભાઈ પટેલ, એને કોટ સીવડાવો તો કોટ. આમ બધાને આનંદ આવે છે ને, બરાબર સમજાય છે ને? હા, વલ્લભભાઈ એક જ પ્રસંગ ટૂંકમાં કહું, કારણ કે આ બધા રામાયણમાં વણાયેલા છે. હા, મહાત્મા ગાંધી પણ રામાયણથી વણાયેલા હતા. એનું પરમ સત્ય એ હતું એટલે આ દેશને સ્વતંત્ર કરી શક્યા. પણ આવા લોખંડી પુરુષોએ જે કર્યું છે એની પાછળના બહુ જ મોટા કારણો હતા. હા, એમનો નથી, એ તો આપણે તંદ્ર અવસ્થા જોઈને હવે એને પૂજીએ છીએ, માનીએ છીએ, પણ એના પાછળના હેતુ બહુ સારા હોય છે. કહે છે કે એને કોટ સીવડાવો તો પછી એના કોટનું માપ લેવા માટે દરજી આવ્યા, એટલે વલ્લભભાઈનું માપ લઈ અને પછી કીધું કે તમારો આ કાપડ આપો ને હું કોટ 2-5 દિવસ પછી સીવીને આપી દઈશ. એટલે વલ્લભભાઈના બાળકોએ આપ્યું કે લો આ બાપુજીનું કોટ સીવી દેજો. એટલે છોકરા આપીને જતા રહ્યા. પછી દરજીની પાસે જે કાપડ હતું એ કાપડને દરજી બંનેને પાછા બોલાવ્યા. વલ્લભભાઈએ આવીને કીધું કે ભાઈ કાપડ લાવો તો એ કોટનું આપ્યું. કોટનું કાપડ લીધું, જોઈ લીધું, એને એમ થયું કે બહુ મોંઘું કાપડ છે, બહુ અતિ મોંઘું. આ રાજકીય કોઈ નેતા પહેરે એવું જ છે ને મારા માટે આ શોભનીય પણ છે, શોભાયમાન પણ છે. પણ વલ્લભભાઈ વિચાર એ કર્યો કે આ કાપડ હું પહેરું અને કદાચ ગાંધીનગર જાઓ, રૂડો પણ લાગીશ, મારા મહાત્મા ગાંધી તો બહુ જ રાજી થશે, મારા બધા જ રાજકીય પક્ષના નેતાઓ રાજી થશે, એનો મને રાજીપો પણ છે, હું પણ રૂડો લાગીશ. પણ વિચાર એને એ આવ્યો કે આ દેશમાં અમે ફરીએ છીએ ત્યારે સૌરાષ્ટ્ર અને ભારતની ભૂમિમાં એવા કેટલાય ઠેકાણાઓ મેં જોયા છે કે કેટલાયના બાળકો અંગથી ઉઘાડા ફરે છે. અને હું જો આવું સુંદર કોટનું કાપડ પહેરી નીકળું તો મારી ભારતની ભૂમિના ઉઘાડા અંગનું શું થશે? આવો વિચાર આવ્યો. મારું ભારત ઉઘાડું દેખાય છે એનું શું? તેથી દરજીને એટલું કહ્યું હતું, ભાઈ દરજી કે હા આ મેં પહેર્યો છે ને કોટ, કે હા હવે મારે 3 દિવસ પહેરવો નથી, મારી પાસે પુરાની એક છે હું પહેરી લઈશ. આ કોટ લેતો જા અને 5 દિવસ પછી આને ધોબીએ ધોવડાવી ઇસ્ત્રી કરી અને આ કોટ મારા છોકરાઓને આપી જાજે ને કહી જાજે કે આ બાપાનો કોટ, આ કાપડ કે આ નથી દેવું. કેમ કે આ કોટ હજી પહેરાયો છે અને મારા દેશના ગરીબના છોકરા ઉઘાડા ફરે છે. મારા બાપ મારા દેશના છોકરા ગરીબ ઉઘાડા ફરતા હોય તો મારા ત્યાં રેશમના કોટ ન પહેરે, એની મૂર્તિઓ થાય મેરે ભાઈ. અને જેવી હું અને તમે જીવનમાં ભૂલ કરવા નીકળીને તેથી આવા લોખંડી પુરુષને યાદ કરી પછી ભૂલ કરજો. આ ભૂલ મારી નથી, જેના વંશમાં આવ્યા છે એને કાળી ટીલીનો કલંક ન લાગે એનું ધ્યાન રાખજો. આ રામાયણમાં વણાયેલી વાત સતીની 5 ભૂલો જીવનમાં. સતી પતિનું કહ્યું ન માન્યા, સત ચિત્ત અને આનંદને ન ઓળખી શક્યા. સતી ગયા
શંકર વડલાની છાંયે બેઠા. બોલ્યા છે શિવજી, હરી ઈચ્છા બલવાના. મારા હરિની ઈચ્છા, નહીતર મારી સતીને આવી બુદ્ધિ સૂજે. ક્યારેક આપણી હદથી બહાર થવા માંડે ને, પછી મારો તુલસી એમ કહે છે કે પછી બહુ પ્રયાસ ન કરવો, પછી એને છોડી દેવું, એના ઉપર છોડી દેવું. તમે સમજાવી લીધો એને બધા જ પ્રયાસો કરી લીધા, પછી ન માને ને પછી હરી ઈચ્છા ઉપર છોડી દેજો. પણ આપણે આડાવડું પગલું નહીં ભરતા મેરે ભાઈ બહેન. વિનંતી કરીને કહું છું વ્યાસપીઠ ઉપર, હા, છોડી દેવું એના ઉપર, કે હરી ઈચ્છા બલવાન. શંકરે જોયું કે સતી મારું માન્યા નહીં, હવે એને જવા દો. અને પરિણામ આવશે ત્યારે સતી મારી પાસે પાછા આવશે, ચોક્કસ જવાબ. પત્ની બહુ એમ કે ને કે મારે જવું જ છે, મારા પપ્પાને ઘરે જવું જ છે, તો હસતા હસતા વિદાય આપી દે. ચાલ જઈએ. એ 5 દિવસ પછી એનો ફોન આવશે કે હવે મને તેડી છે. મેરે ભાઈ બહેન, શાસ્ત્રમાં લખ્યું છે, આ કોઈ મારી ખિસ્સાની વાત નથી, રામાયણમાં પ્રસંગ છે. છેલ્લે હું તમને કહીશ કે જાનકીજી માં ભગવતી પાર્વતી સતી પણ પિતાને ત્યાં જવા માટે હઠ કરે અને શંકર હસતા હસતા વિદાય આપે. જઈએ દેવી. 2 ગણોને સાથે મોકલા. અરે આભૂષણ ભૂલી ગયા તો શંકરે ગોતીને કીધું, દેવી આ આભૂષણ પીડાર્યા પહેરતા છે. સતી ગયા, પરીક્ષા કરી રામની, અને એને એમ થયું કે હું સીતાનું રૂપ લઈ જાઉં. યાદ રાખજો, કોઈનું રૂપ લઈ શકાય પણ સ્વરૂપ નહીં લઈ શકાય. તમે બ્યુટી પાર્લર કરીને ક્લીન સેવ થઈ શકો અવશ્ય બાપ, પણ ક્લીન સેવ થવા માટે કેવલ અને કેવલ એ રૂપ થઈ શકે, સ્વરૂપ નહીં આવે. સ્વરૂપ કે લીએ તો ઉતરना પડેગા. અને સ્વરૂપ તો આત્મ તેજ નું હોય છે, શરીરનું નથી હોતું. શરીર તો સુંદર અસુંદર, અને એ તો પંચભૌતિક ક્ષિતિજળ પાવક શરીર છે. અમુક સમય પછી ઈ જ શરીર નહીં ગમે. એ ક્રમ છે. આપણે નહીં ગમીએ, આપણો ચહેરો આપણને નહીં ગમે. જે ચહેરા માટે પેલું થતું હતું એ નહીં ગમે, એ બનશે. પણ જેનું સ્વરૂપ સુંદર હશે એ તો 100 વર્ષનો નહીં, પણ ગમે એટલે આયુષ્ય. ભીષ્મ દાદાને લઈ લો તમે, એવડી આયુષ્ય હતી, પણ એના તેજની સામે ઈ 100 પાંડવ કૌરવ જેટલા આવે એટલા બધા ભીષ્મને, અરે કૃષ્ણ પણ આમ ચૂપ થઈ જાય ભીષ્મને જોવે ત્યાં. કેટલી વખત દ્રૌપદી ફરિયાદ કરવા આવ્યા, પણ ભીષ્મને જોવે ને કેવું છે. પછી આપણા ઘરમાં એવા પરિવાર કુટુંબમાં આપણો દાદો એવો હોય, એ હજી ઘેરે આવ્યા ન હોય, પણ બજારમાં ખબર પડે કે દાદા આવે ત્યાં બધું સરખું થવા માંડે. દાદા આવે છે, એનું તેજ, એનું સ્વરૂપ. રૂપાળા તો ઘણા છે, પણ કોઈ બોલાવે નહીં. હોય બહુ રૂપાળા, રૂપથી નથી, સ્વરૂપ તેજવાન. અને સ્વરૂપ માટે જરૂર છે હરિભજન, હરિસ્મરણ. અને એ પણ આપણી, હું એ તો કહ્યું છે, યુવાનીમાં ખૂબ હરિસ્મરણ કરો. 6થી અવસ્થા એ થશે નહીં, પણ તમે કેવું બાપુ ધંધો કરો. બાપ ઈશ્વરના માટે કોઈ શાસ્ત્રોમાં સમય નથી માંગ્યો તમારી પાસે. કેવલ અને કેવલ તમે તમારા કામ ઉપર સવારે જાઓ ત્યારે 5 મિનિટ તમારા પરમ ઈષ્ટને પ્રણામ કરીને જાઓ કે તારો દીકરો છું, તને નમીન જાઉં છું, મારી નિયતતાનું ધ્યાન રાખજે. અને જે રીતે હસતો, અને કોઈ દિવસ પ્રમાદી બની અને કોઈ દિવસ ધંધા ઉપર ન જાઓ. હસતા હસતા ધંધો કરવા જાઓ. ઘણા ઘેરેથી ખીજાતો નીકળે, ટિફિન ભટકાડતો જતો, પછી ન્યાય એમ હોય, ત્યાં જાય ત્યાં લાઈટ ન હોય, એસી બંધ હોય, ત્યાં પછી નોકર ઉપર બોલતો હોય.
તો જ્યાં પછી પલટું થવાનું હોય ત્યાં સબ ઘટ જાય, બધું ઘટમાં મળે પછી. પણ આનંદી બની અને હસતા હસતા વિદાય આપનારાને પણ વિનંતી કરું કે વિદાય આપો તો એને હસતા હસતા આપો. કામે જાય છે શું થયું, દાડીએ જતો હોય તો એને હસતા હસતા વિદાય આપો. વિદાય આપે તો આપણને એમ થાય કે આ વિદાય આપવા આવ્યા છે કે હવે સાવ નક્કી કરી નાખ્યું છે. કેવું જીવન છે, પણ માણસને આવડતું નથી. ખબર નહીં શું થયું છે મારા દેશને કે માણસના દાંપત્ય બગડતા જાય છે. હા, શંકર આપે વિદાય કેવી આપે. અને અમુક સમય આપણું ન માને ત્યારે થોડી ધીરજ રાખવાની, થોડી ધૈર્ય ધારણ કરો ને બા, સમજાઈ જશે. સતી ગયા, સીતાનું રૂપ લીધું, પણ સીતાનું રૂપ લીધું, સ્વરૂપ નહીં. એટલે રામની આગળ ચાલ્યા. રામની આગળ ન ચાલે, સીતા રામની પાછળ ચાલે. આ પહેલી ભૂલ કરી. પહેલી ભૂલ કથા ન સાંભળી, બીજી ભૂલ શંકરનું કહ્યું ન માન્યા, ત્રીજી ભૂલ સીતાની રૂપ લીધું, ચોથી ભૂલ રામની પાછળ જાનકી ચાલે તો સીતા બનીને આગળ ચાલે.